હર મહાદેવ ભાઈઓ બહેનો, આજે અમારો બીજો દિવસ છે ત્ર્યંબકેશ્વર જવા માટે. તો આજે ગલતેશ્વર કાલે અમે રોકાયા હતા, હવે એની આગળ જઈએ છીએ. તો આજે અમારા કારવાળા ભાઈઓ તો બધા વહેલી સવારના મોર્નિંગમાં નીકળી ગયા છે ચાલતા. તો એમના માટે અમે નાસ્તો લઈને જઈ રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો. હવે ક્યાં પહોંચ્યા અમે જોઈએ, કંઈ સારું લોકેશન જોઈએ અને ત્યાં હવે નાસ્તો કરીએ બ્રેકફાસ્ટ માટે. બાકી અમારી સાથે સાગરભાઈ જોડાઈ ગયેલા છે. हर महादेव और कुछ कहना चाहते हो? बस हर महादेव સપોર્ટ કરતા રહેજો. ઓકે, એમ તો સેવા તો આપેલી જ છે, પણ ખાલી વિડીયો જોતા રહેજો એમ 7 દિવસ. મહાદેવ, ચાલો આવો આવો ભાઈ. અમારા દોસ્તા લોકો આજે બહુ બધું ચાલી કરેલું છે. ગલતેશ્વરથી ડાયરેક્ટ કયું ગામ છે આ? કઈ છે 17 કિલોમીટર લગી ચાલી કરેલું 5 થી 7 વાગ્યા સુધીમાં. તો હવે એક સ્ટોપ લીધો છે, અગાડી અમે નાસ્તો એવું કરીએ. ચાલો ભાઈ મળીએ. હર હર મહાદેવ. તો એ દોસ્તો હવે નાસ્તો આવી ગયેલો છે. તમે જોઈ શકો છો પૌવા બટાકા. તો દોસ્તો હનુમાનજી મંદિરે આવી ગયેલા છે. હવે અમારે નાસ્તો આટલે કરવાના છે અમારા કાવડ યાત્રીઓ ભાઈઓ માટે બધા. આ સચિનભાઈ સવારે વહેલા ઉઠીને સેવામાં આવી ગયેલા છે. સચિનભાઈ છે, આ કાર્તિકભાઈ છે, આ લોકો બહુ સેવા કરે છે. અને આ બે ભાઈ તો બધા કરતાં પહેલાં ચાલે અગાડી. જોઈ શકો છો તમે. હનુમાનજી મંદિર પાસે અમારો પહેલો સ્ટોપ છે નાસ્તા માટે. કાર્તિકભાઈ, કાર્તિકભાઈ સવારે કેટલા વાગે ઉઠેલા હતા? સવારે અમે 3 વાગે ઉઠી ગયા હતા અને 4:30 અમે નીકળી ગયા હતા ગલતેશ્વર મહાદેવ મંદિરથી. સચિનભાઈ તમારે શું કેવું છે? કંઈ કેવું નથી, અત્યારે સવારે તો બધા સારી રીતે ચાલેલા છે. અમે કેટલા કલાકમાં કેટલું કઈ અંતર કાપ્યું તમે? અમે 5 કિલોમીટરની એવરેજ ચાલે છે અત્યારે. અચ્છા, હા સવાર. તો તમે સેવામાં સવારથી જ છો? હા સવારથી અમે 3:30 વાગ્યાના. અચ્છા, આ રીતે સપોર્ટ કરતા રહેજો તમે. તમારા બાળકો વધારે ચાલશે. ના ના ચાલશે. બોલી તો દોસ્તો હવે પૌવા બટાકાનો નાસ્તો આપણે ચાલુ છે બધા ભાવિ ભક્તો માટે. તમે પણ કોઈ દિવસ આવો, બીજો વખત આપવું ને એમ. આજે અમે લીંબોડાથી ત્રંબકેશ્વરની કાવડ યાત્રાનો બીજો દિવસ છે. આજે અમે ગલતેશ્વરથી સવારે 4:30 વાગે નીકળી ગયા હતા. હવે હમણાં 17 કિલોમીટર જેવું અંતર કાપીને 2 કલાકમાં અમે અહીંયા આરામ માટે એ કરેલું છે. નાસ્તો કરે છે બધા ભક્તો, તમે જોઈ શકો છો. પૌવા બટાકા છે, ભાઈ ફરારી છે. આપણા બીજા ભાઈઓ આવી ગયા છે. હવે તો આ બધા આપણે સરસનું તેલ લગાવવા બેસી ગયા છે. હવે જોઈ શકો છો તમે. કડક પ્રિન્સ કેવું છે તેલ? થોડુંક સેલ સ્ટાર્ટ વાળું થોડું બગડી ગયેલું છે. તો અત્યારે આપણા બધા ભાઈઓ લોકો ધક્કો લગાવીને ચાલુ કરી દીધો છે. કોણ જાણ શકે કારણે રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કારણે રે સવાર કાલ કેવું થશે. સવારી આય બોલે કી સવારે, કી સવારી આયા બોલે કી સવારે, કી સવારી આય બોલે કી સવારે. મોટા સે નિકલે सवारे लिमोटा से निकले शिव जी की सवारे, लिमोटा से निकले शिव जी की सवारे.
दोस्तों तो रास्ते में एक अंकल की गाड़ी ફસાઈ ગયેલી હતી તો હવે કારવાળોમાં ભાઈઓ બધા કાઢી નાખી હવે વાવ આ એક પેટ્રોલ પંપ છે તો ત્યાં એટલે બધા રેસ્ટ કરવા ઊભા રહી ગયા છે તમે જોઈ શકો છો બધાના ફેસ પરથી લાગે છે કે ફૂલ થાકી ગયેલા લાગે છે ફૂલ એનર્જી હા શું કહે છે હાઉ ટુ જોશ આ ભાવિનભાઈ અમારા ફોનમાં જ પટી ગયો ને એવું લાગે છે ભીંડાનું ટેન્શન એને હજુ ભીંડાને પર્વત શું કે હિરેનભાઈ સાચી વાત છે ને હા હર મહાદેવ ભાઈ આ બરાબર ચાલીને થાકી ગયા હતા કેપેસિટી પટી ગયેલી છે ખાલી આ બોબીભાઈ અડીખમ છે હજુ બોબી છે ભાવિન છે રિકેનભાઈ અડીખમ છે બાકી આ લોકોની તો પેટી પડી ગઈ આની છે પ્રિન્સભાઈ ની છે બધાની પેટી પડી ગઈ નિર્દોષભાઈ અત્યારે બધા કાવડની સેવા કરે છે આ રીતે જો ચાલો હા થોડું જલ્દી લગાવો ચાલો ચાલવાનું છે હજુ હા આ બાદલભાઈ ના પગમાં થોડી કાંચ આવી ગયેલી છે પણ તે કમ્પ્લીટ થઈ ગઈ આ જગ્યાએ આજે અમારા બપોરનું લંચ કરવાનું બધું રેડી થાય છે એક બાજુ લંચ પણ રેડી થઈ ગયું છે તો બધા આપણા ભક્તો જે ચાલતા આવ્યા છે એમને આપણે જમવા બેસાડી દીધા છે જો આ બાજુ આપવાસવાળા છે ભાઈ બધા આપણા જો સેવા કરવા માટે આપણા ભાઈઓ બધા રેડી જ હોય છે બધી જગ્યાએ હવે જમીને અમારા બધા ભાઈઓ અત્યારે આરામ પર છે થોડો ટાઈમ અડધો કલાક જેવો અત્યારે આરામ કરશે પછી આટલેથી પાછી જર્ની સ્ટાર્ટ થઈ જશે અમારી શું કેવું છે કાકા લગ્ન કરવાના છોકરાનું આમ સ્પેશિયલી લેજે એટલે એનું જ્યારે લગ્ન થાય ને ત્યારે તમે મૂકો ને યાદગીરી વાળું એટલે પછી આમ ફોટા હાટા આવે કે આ જો આ બધો પ્રવાસ કરેલો છે બરાબર ને બરાબર એ રીતે બધાનું શૂટિંગ વ્યવસ્થિત ઉતારીને યાદગીરી રહે જીવનની કે આપણે આ રીતે પેલા કરતા હતા એમ હા એમ લગ્ન પછી કોઈને આવવા દે નહીં આવવા દે તો આપણા બધા મિત્રો અત્યારે આરામ પર છે આ જો અત્યારે મસાજવાળું કામ ચાલે છે આ બધાને મસાજ બસાજ થઈ ગયું એટલે બધા સૂઈ ગયા છે જોઈ લો તમે આપણા વડીલ લોકો આવ્યા છે હા બાકી આ કુણાલભાઈને તો કંઈ નહીં એકલા બધા ભક્તો એટલે આવી ગયા છે અને કાવડિયાની વાર જોતા છે આપણા એક કાવડભાઈ પ્રિન્સભાઈ આવી ગયા છે અમારા વડીલ દિલીપ કાકા અને જગા કાકા સેવામાં આવ્યા છે આ પતિકભાઈ પણ હજુ અત્યારે આવ્યા રસ્તે થોડો અમારા ગામમાંથી આવેલા છે બધા ફ્રેન્ડ લોકો સેવામાં તો આટલે રેસ્ટ લીધો છે જોઈ શકો છો તમે जो बड़ा आज ही हमारे गांव के भाई लोग हैं वो भी आज चल के आ रहे हैं दोस्तों અમે આટલે સેવામાં ઊભી રહેલા છે તો અમારા જનીશભાઈ છે નિર્દોષભાઈ છે કાર્તિકભાઈ સુઈ ગયા છે રાતે સૂતા નથી એવું કહીને અમને સુઈ ગયા છે અમારા શનિભાઈ કઈ છે ભાઈ આરામ કરે છે ભાઈ આરામ પર છે જો આવડા પટી ગઈ છે તો બી અમે જશું સેવામાં ચાલો મળીએ અમે આજે આજનો સ્ટે અમારું છે જેરબાવડા ગામમાં તમે જોઈ શકો છો એટલે અમારે આજે નાઇટ સ્ટે છે જોઈ લો આપણે બધા બધી રેડી કરવા લાગેલા છે પથારી અત્યારે અમારા બધા ભાવિ ભક્તો સેવામાં લાગી ગયા છે ફૂલ તમે જોઈ શકો છો અમારા પ્રિન્સભાઈની ફૂલ સેવા થાય છે આ બધી વારાફરતી બધાની થાય છે સેવા બાકી આમ ખાલી માણસ નકામો છે એ કંઈ જ કરતો નહીં ખાલી ખાઈ પીને જલસા કરવા આવેલો છે હા
જો આ રીતે અમારું જમવાનું રેડી થઈ ગયું છે. હવે કાવડિયાને જમવા બેસાડી દીધા છે. જે ચાલતા આવે ને અને આ લોકો જો પીરસતા છે આપણા ભાઈઓ. આ જો આ ભાઈને તો તમે ઓળખતા જ હશે. બાકી જો આપણા બધા ભાઈઓ. ભાઈ જમવાનું કેવું છે બોલજો. एक नंबर है ना. तो अब सभी हम लोग सारे बंदे अभी सोने जा रहे हैं. देखो आधे बंदे आ रहे हैं अभी सोने की तैयारी है. चलो बाय बाय, गुड नाइट, हर महादेव.